ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 7 ઉબુન્ટુ લિનક્સ GUI નો પરિચય પાર્ટ 1. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો લાસ્ટ વિડીયોમાં બી શીખી ગયા કે GUI શું છે, ડેસ્કટોપ શું છે, લોગિન સ્ક્રીન શું છે, રાઈટ. પછી આપણે એની અંદર આપણે બીજું બધું ઘણી બધી વસ્તુ આપણે શીખી ગયા છે, રાઈટ. હવે આપણે પાર્ટ 7 ઉબુન્ટુની અંદર જ આપણે શેની અંદર કામ કરવાનું છે, આપણે ઉબુન્ટુની અંદર જ હજુ કામ કરવાનું છે, બરાબર. પણ હવે શેનું વિષય આવશે? સ્ક્રીન, યાની કે ડેસ્કટોપ ઓપન થઈ ગયું છે. હવે ડેસ્કટોપની અંદર શું શું બધી વસ્તુ આવે છે, હવે આપણે એ દેખવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચલો દેખીએ કોની સાથે? આપણા મિતેશ સર સાથે. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ છે, देखो फर्स्ट पॉइंट है GNOME 2 डेस्कटॉप. GNOME 2 डेस्कटॉप એટલે શું? તો GNOME 2 ડેસ્કટોપ એટલે કે ડેસ્કટોપ જે આપણે આવે છે, જે આપણે કોમ્પ્યુટરનું, જે આપણા પીસીનું જે ડેસ્કટોપ આવે છે એની વાત થઈ રહી છે. એનું નામ છે GNOME ડેસ્કટોપ. ઓકે, હવે દેખજો તમે અહીંયા અમુક નામો એવા હશે કે તમે ક્યારે સાંભળ્યા નહીં હોય, કभी તમે દેખ્યા બી નહીં હોય, બરાબર. એટલે ધ્યાનપૂર્વક તમે મને સાંભળજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. લિનક્સ અન્ય ઓપન સોર્સ પ્રોગ્રામની જેમ ડેસ્કટોપ માટે પણ બહોળી પસંદગી પૂરી પાડે છે. એટલે કે વિન્ડોઝમાં બી જે રીતે આપણે ડેસ્કટોપ જે ગ્રાફિક્સ આપણે યુઝ કરીને આપણે દેખીએ છીએ, બરાબર, એ જ રીતે ઉબુન્ટુમાં બી આપણે ગ્રાફિક્સ એના એ રીતે સારા આપણે દેખી શકીએ છીએ ડેસ્કટોપ પર, બરાબર. એનો વર્કઆઉટ બી આપણે સારી રીતે દેખી શકાય છે. બીજું કે લિનક્સ GNOME KDE અને યુનિટી માટે વધુ સક્ષમ ગ્રાફિક્સ કાર્ડની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? ગ્રાફિક્સ કાર્ડની. શેમાં? GNOME KDE અને યુનિટી. GNOME KDE અને યુનિટીમાં ગ્રાફિક કાર્ડની બી જરૂર પડે છે. જ્યારે XFCE અને LXDE ડેસ્કટોપ ઓછા ક્ષમતાવાળા મશીનમાં પણ ચલાવી શકાય છે. દેખો ધ્યાનથી સમજો, શેની વાત કરી છે? XFCE અને LXDE ડેસ્કટોપ જે LXDE અને XFCE જે એ છે, બરાબર, ગ્રાફિક્સ કે એ આપણે સમય યુઝ કરી શકીએ છીએ. આપણે ઓછી ક્ષમતાવાળા જે મશીનો હોય ને કોમ્પ્યુટર, એમાં બી આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. અને લિનક્સ GNOME KDE યુનિટી XFCE અને LXDE અને તેવા અનેક ડેસ્કટોપ શું કહેવાય છે? મેનેજરના નામે ઓળખાતા પ્રોગ્રામ પૂરા પાડે છે. આ તમારે એક્ઝામમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, કે લિનક્સ GNOME KDE યુનિટી XFCE અને LXDE અને એના અનેક ડેસ્કટોપ શું આવે? અનેક ડેસ્કટોપ ખાલી નામે ઓળખાતા પ્રોગ્રામો પૂરા પાડે છે. તો તમે શું લખી શકો? મેનેજર, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ઉબુન્ટુ લિનક્સ તેની 10.10 આવૃત્તિ સુધી GNOME 2 ડેસ્કટોપ પૂર્વ નિર્ધારિત રીતે પૂરું પાડતું હતું અને 11.04 આવૃત્તિ પછી તેમાં યુનિટી ડેસ્કટોપનો સમાવેશ કરવામાં આવ્યો. કઈ? યુનિટી. દેખીએ આવી તમારા એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. 10.10ની આવૃત્તિ જ્યારે ચાલતી હતી ત્યારે કયું ડેસ્કટોપ યુઝ કરતો હતો? GNOME 2 ડેસ્કટોપ. કયું ડેસ્કટોપ યુઝ કરતા હતા? GNOME 2 ડેસ્કટોપ. બટ એ પત્યું પછી 11.04ની આવૃત્તિ આવી, એટલે કે એનું વર્ઝન આવ્યું, ત્યારે કઈ ડેસ્કટોપ વાપરવા માંડ્યો? યુનિટી ડેસ્કટોપ વાપરવા માંડ્યા, બરાબર. 10.10 આવૃત્તિ સુધી GNOME 2 ડેસ્કટોપ વાપરતા હતા અને પછી 11.04 આવૃત્તિ પછી તેમાં યુનિટી ડેસ્કટોપનો સમાવેશ થયો, બરાબર. તેથી આ સર્વમાં GNOME 2 ને શ્રેષ્ઠ માનવામાં આવે છે, બરાબર. કોને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે? તો GNOME 2 ને શ્રેષ્ઠ માનવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ તમારા એક્ઝામમાં પૂછી શકે એટલા માટે તમને હું આ બતાવી રહ્યો છું. હવે આપણે આગળ વાત કરીએ તો દેખો વિદ્યાર્થી મિત્રો, GNOME ડેસ્કટોપના કેટલા ભાગ છે? 3 ભાગ છે. કેટલા ભાગ છે? 3 ભાગ છે. પહેલું
top panel, second one is bottom panel, third one is desktop panel. વિદ્યાર્થી મિત્રો જીનોમના કેટલા ભાગ છે? તો જીનોમના આપણે 3 ભાગ છે. કયા કયા છે? તો ટોપ પેનલ, બોટમ પેનલ અને ડેસ્કટોપ પેનલ. ઓકે, ચલો નાવ ટોપ પેનલ એટલે, તો જો ટોપ પેનલ એટલે કે સૌથી ઉપર આવેલા આડો પટ્ટો, એટલે કે જે સૌ પ્રથમ જે આવે છે આડો પટ્ટો, એની વાત કરી રહ્યા છે. બરાબર, જે આપણે ડેસ્કટોપ મેં તમને બતાવ્યું હતું, મેં તમને વિડીયોમાં જ બતાવ્યું હતું કે ઉપર જે એપ્લિકેશન વગેરે ત્યાં લખેલું આવે છે ને, સિમ્બોલ્સ ને સ્વિચ ઓફ ને એનું આપણે લખેલું આવે છે ને, હે ને વિદ્યાર્થી મિત્રો? તો એને શું કહેવાય? ટોપ પેનલ કહેવાય. શું કહેવાય? ટોપ પેનલ. હવે બોટમ પેનલ કોને કહેવાય? તો સૌથી નીચે આવેલ આડો પટ્ટો, સૌથી નીચે આવેલ આડો પટ્ટો. બરાબર, સૌથી નીચે એટલે સૌથી નીચે જે આડો પટ્ટો આપણે આવે ને, આપણે જે ટાસ્ક બાર કહીએ છીએ આપણે વિન્ડોઝમાં, એને. બરાબર. હવે ડેસ્કટોપ, ટોપ અને બોટમ પેનલ વચ્ચેનો ભાગ, જે ટોપ પેનલ અને જે બોટમ પેનલ છે ને એનો વચ્ચેનો ભાગને શું કહેવાય છે? ડેસ્કટોપ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ટોપ અને બોટમ પેનલની વચ્ચેનો ભાગને શું કહેવાય છે? તો ડેસ્કટોપ કહેવાય છે. શું કહેવાય છે? ડેસ્કટોપ કહેવાય છે. ટોપ પેનલ ક્યાં આવેલું હોય છે? તો ટોપ પેનલ સૌથી ઉપર આવેલ આડો પટ્ટો તરીકે હોય છે અને બોટમ પેનલ નીચે આવેલો હોય છે. ક્યાં? સૌથી નીચે. બરાબર, ત્યાં આડો પટ્ટો હોય છે. ઓકે, હવે GNOME2 ડેસ્કટોપમાં માઉસની વિવિધ ક્રિયાઓ નીચે મુજબ કરી શકાય છે. માઉસની, જે આપણે માઉસની ક્રિયા કરીએ છીએ ને એની વાત ચાલે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાનથી સમજો. ડેસ્કટોપ પર રહેલા આઇકન પસંદ કરવા માટે માઉસની ડાબી ક્લિક આપવામાં આવે છે. બરાબર, એટલે જે તમારા આઇકોન છે, આઇકન, બરાબર, એને તમે શું કરશો? રાઈટ ક્લિક, માઉસ સાથે લઈને રાઈટ ક્લિક તમે કરશો અને અગર ઓપન કરવું હોય તમારે ત્યાં તમે શું કરશો? ડબલ ક્લિક મારશો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમે આ જ કરશો ને કે બીજું તમે કરવાનું? બોલો. નહીં, તમે આ જ વસ્તુ કરવાના ને. હા, એટલે માઉસથી બી તમે ડાબો ક્લિક આપીને તમે એને ઓપન, ડબલ ક્લિક આપીને તમે ઓપન કરી શકો છો અને રાઈટ ક્લિક આપીને તમે એના સિસ્ટમમાં તમે જઈ શકો છો. જે આઇકોન છે એની પ્રોપર્ટીઝ વગેરેમાં તમારે જવું હોય તો તમે જઈ શકો છો. હવે પેનલમાં આવેલા મેનુ ઇન્ડિકેટર કે એપ્લિકેશન લોન્ચરમાં આવેલ આઇકોન અમલ સક્રિય ઘટકોની જેમ ડાબી બાજુની એક ક્લિક આપીને કરી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આનું શું કહેવાય? તમને ખબર પડી? હે, પેનલમાં આવેલા મેનુ, એટલે જે મેનુ આવેલા છે પેનલમાં, એને ઇન્ડિકેટર કે એપ્લિકેશન લોન્ચરમાં આવેલ આઇકોનનો અમલ સક્રિય ઘટકોની જેમ ડાબી બાજુની એક ક્લિક આપીને કરી શકાય છે. એટલે કે જે તમને આઇકોન ને એપ્લિકેશન આપી એને તમે ક્લિક કરશો એટલે શું થશે? ઓપન થશે. બરાબર, તમારા ડેસ્કટોપમાં તમને શું દેખાશે? કે જે તમે એપ્લિકેશનને તમે ઓપન કરી છે એ તમને દેખાશે ને. બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી કોઈ પણ આઇકોન પર જમણી બાજુ ક્લિક આપવાથી કેટલાક વિશિષ્ટ પ્રકારના વિકલ્પો ધરાવતું કન્ટેક્સ્ટ મેનુ તરીકે ઓળખાના એક ફ્લોટિંગ મેનુ, બરાબર, કઈ મેનુ? ફ્લોટિંગ મેનુ એને રજૂ કરવામાં આવે છે. એટલે જો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આ ડેસ્કટોપ છે, બરાબર, અહીંયા તમે શું કરો છો? કઈ ક્લિક કરો છો તમે? રાઈટ ક્લિક કરો છો તમે. બરાબર, શું કરો તમે? રાઈટ ક્લિક કરો છો અહીંયા તમે. રાઈટ, રાઈટ ક્લિક કર્યા પછી શું થશે? અહીંયા એક સિસ્ટમ એક ઓપન થશે, યાની કે એ બધા તમને મેનુ આપેલા છે કે પ્રોપર્ટીમાં જાઓ ને એને કોપી કરો, પેસ્ટ કરો, જે બી સમથિંગ શોર્ટકટ કી બનાવો, તમને એ રીતે મેનુ આપેલા છે. એ મેનુ પસંદ કરી તમે કઈ બી કરી શકો છો. રાઈટ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે વાત થઈ છે એની જીનોમના પ્રકારની વાત થઈ. હવે આપણે દેખશું ટોપ પેનલ શું છે, બોટમ પેનલ શું છે, ડેસ્કટોપ શું છે. ડેસ્કટોપ પેનલ શું છે? ડેસ્કટોપ પેનલ નહીં, એકલું ડેસ્કટોપ. હા, તો દેખો ટોપ પેનલ, બરાબર. તો દેખો સૌથી પહેલા ટોપ પેનલમાં આવેલા મેનુ બાર 3 મેનુ ધરાવે છે. જે ટોપ પેનલમાં જે આવેલા છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં કેટલા પેનલ ધરાવે છે?
ત્રણ કયા કયા એપ્લિકેશન પ્લેસ એન્ડ સિસ્ટમ देखो કયા કયા એપ્લિકેશન પ્લેસ એન્ડ સિસ્ટમ બરાબર એપ્લિકેશન પ્લેસ એન્ડ સિસ્ટમ ત્રણ મેનુ ધરાવે છે ટોપ પેનલમાં આ ઉપરાંત એપ્લિકેશન લોન્ચર નોટિફિકેશન એરિયા અને સિસ્ટમ તારીખ તથા સમય ધરાવતા થોડા એપ્લેટ પણ હોય છે બરાબર તમે દેખ્યું હશે ને ઉપર તારીખ ને પછી શું કહેવાય આપણે વાઈફાઈનો સિમ્બોલ્સ ને સ્વિચ ઓફનું બટન ને નોટિફિકેશન ને આપણે બધું ઉપર ત્યાં બતાવે છે આપણને બરાબર પછી ધ્યાનથી સાંભળજો ટોપ પેનલમાં જમણી બાજુ એટલે જમણી બાજુ એટલે કઈ આ સાઈડ જમણી બાજુ હા મી કયું નામ મી એટલે કે મેનુ અને સેશન મેનુ આવેલા હોય છે કયા કયા મેનુ આવેલા હોય છે મી મેનુ અને સેશન મેનુ આવેલા હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો દેખો ટોપ પેનલમાં જમણી બાજુ મી મેનુ અને સેશન મેનુ આવેલા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત સેશન મેનુ એટલે કે જે તમારું નામ ને વગેરે તમારું દર્શાવેલું હોય છે અને ડેસ્કટોપ ને જેટલી બી ફાઇલ્સ હોય છે એ બધી તમને અંદર બતાવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ડેસ્કટોપ શેની વાત કરીએ આપણે સેકન્ડ પોઈન્ટ આપણો ડેસ્કટોપ ઓકે તો ડેસ્કટોપમાં શરૂઆત ડેસ્કટોપ ખાલી હોય છે જે શરૂઆત જ્યારે આપણે નવું એને લઈને આવીએ છીએ ત્યારે કેવું હોય છે તે ખાલી હોય છે એકદમ બરાબર ખાલી શું હોય છે ટ્રેશ ફાઇલ કે માય કોમ્પ્યુટર બસ એ બે જ હશે બીજું કઈ હશે ના બરાબર વિદ્યાર્થી મિત્રો તો ઝડપીથી ઉપયોગમાં લઈ શકાય તે માટે વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા ફાઇલ ફોલ્ડર કે એપ્લિકેશન લોન્ચર અહીં મૂકી શકાય છે એટલે કે આપણે ડેસ્કટોપમાં તમને ખબર હશે કે આપણે શોર્ટકટ કી આપણી ફાઇલ આપણે જે બી ફાઇલ આપણે વર્ડ પ્રેઝન્ટેશન પછી શેમાં આપણે એક્સેલમાં આપણી ફાઇલ આપણે બનાવેલી છે તો એ ફાઇલ આપણે આપણા ડેસ્કટોપ પર મૂકવી હોય તો આપણે એને કોપી પેસ્ટ કરીને આપણે મૂકી શકીએ છીએ બરાબર તો આ વાત શેની થઈ રહી છે આપણે એની વાત થઈ રહી છે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ છીએ એની બોટમ પેનલની શેની વાત કરીએ બોટમ પેનલ એટલે કે જે નીચેનું પેનલ છે હવે આપણે એની વાત કરીએ બરાબર અને મને તમે એવું કહો પહેલા કે જે ટોપ પેનલ ડેસ્કટોપ પેનલ અને બોટમ પેનલ એ કોના પ્રકાર છે કઈ યાદ ભૂલી ગયા હા કોના પ્રકાર છે જીનોમ 2 ડેસ્કટોપ ના પ્રકાર છે કોના પ્રકાર છે જીનોમ 2 ડેસ્કટોપ ના એમાં કહીએ તો ટોપ પેનલ એટલે કે ઉપરની આડી પટ્ટો પછી ડેસ્કટોપ એટલે કે વચ્ચેનું પછી નીચે કયું આવતું હતું બોટમ પેનલ એટલે કે નીચે આવતા આડો પટ્ટો બરાબર આને કહેવાય છે બોટમ પેનલ તો બોટમ પેનલમાં શો ડેસ્કટોપ આઇકોન હાલમાં કાર્યરત વિનિયોગની છે બરાબર એટલે કે જે બોટમ પેનલ છે ને એમાં શું આવશે શો ડેસ્કટોપ આઇકોન એટલે કે શો ડેસ્કટોપ આઇકન એટલે કે જે ડેસ્કટોપ જે આપણે શું કહેવાય જે નીચે એટલે કે આપણે કોઈ બી લેવું હોય એટલે કે કોઈ બી આપણે પિન કરવી હોય જેમ કે ભાઈ દાખલા તરીકે સમજો કે મેં મારું માય કોમ્પ્યુટર ત્યાં રાખ્યું છે તો મારે માય કોમ્પ્યુટર નીચે રાખવું હોય તો જેમ કે આપણે મિનિમાઇઝ કરી ખબર છે નીચે આવે છે યાદ છે તમને વિદ્યાર્થી મિત્રો કે ભૂલી ગયા એવી ના ઓકે યાદ છે ને હા તો જે આપણે મિનિમાઇઝ કરીને બી જે આપણે નીચે જે આવતું હતું ને જે મિનિમાઇઝ કરીને તે આપણે ક્લિક કરશું એટલે સુધી એ મેક્સિમાઇઝ થતું હતું તો એ રીતે ત્યાં શું શો ડેસ્કટોપ આપણને એટલે કે આપણે ડેસ્કટોપ ત્યાં આપણને બતાવે છે શો કરે છે આપણને બરાબર કે કેટલી ફાઇલ ઓપન છે કેટલી મિનિમાઇઝ કરેલી આપણી ફાઇલ છે બધું આપણને ત્યાં શો કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પોઈન્ટ દેખો લઘુ રજૂઆત ડેસ્કટોપ સ્વિચર અને ટ્રેસ આઇકોન આપવામાં આવે છે કઈ લઘુ રજૂઆત એટલે જે મેં તમને વાત કરીએ બીજું ડેસ્કટોપ સ્વિચર એટલે કે જે ડેસ્કટોપ પર બધી ફાઇલો ઓપન હોય આપણે નીચે ઓપન કરીએ છીએ ને પછી ક્લિક કરી સીધું ત્યાં ઓપન થઈ જાય અને ચોથું કોઈ ટ્રેસ આઇકન એટલે શું રીસાયકલ બિન આપણે વિન્ડોઝ એમએસ વિન્ડોઝમાં આપણે શું કહીએ છીએ અને રીસાયકલ બિન આપણે કહીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો અને આમાં આપણે શું કહીશું અને ટ્રેશ આઇકન કહીશું ઓકે તો આ આપણે વાત છે નહીં કરી બોટમ પેનલની વાત કરી ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા તો દેખો ફરીથી એક વખત રિવાઇઝ કરું છું જીનોમ 2 ડેસ્કટોપ
શું શીખ્યા? જીનોમ ટુ ડેસ્કટોપ શીખ્યા. એના આપણે 3 ભાગ શીખ્યા. પછી અને ભાગનો આપણે શીખ્યા કે ટોપ પેનલ શું છે, ડેસ્કટોપ શું છે અને બોટમ પેનલ શું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર ના પડી એટલે વચ્ચે તમને ખબર ના પડતી તો તમે મને ફોન કરીને કે મેસેજ કરીને પૂછી શકો છો, બરાબર. અને બીજું કે હવેથી હું તમને હોમવર્ક આપવાનું બી સ્ટાર્ટ કરીશ. ઓકે, તો હોમવર્ક બધાનું મને કમ્પ્લીટ જોઈએ. જેનું બી હોમવર્ક નહીં હોય, બરાબર, આઈ થિંક સો તમને 9th સ્ટેન્ડર્ડની વર્કશીટ મળી ગઈ છે, બરાબર. શેની? ચેપ્ટર નંબર 6ની. તો બધાના એ નોટબુકમાં લખેલું મને હોવું જોઈએ. જેનું બી લખેલું નહીં હોય એનું 3 ને 5 વાર લખાઈશ. પછી કહેતા નહીં સર ભૂલી ગયો ને મને ખબર ના પડી ને બધું નોટંકી મને ના જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.